નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ હબુકડ આયોજિત ઓનલાઈન વર્ગોમાં ફરી વખત ધોરણ 10ના તમામ ભાઈઓ અને બહેનોને હૃદયપૂર્વક આવકારું છું. મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 10 એટલે કે ભારત કૃષિ વિશે આપણે વાત કરી રહ્યા છીએ અને પ્રથમ લેક્ચરમાં આપણે ખૂબ સરસ મજાની માહિતી મેળવી હતી કે ભારત દેશ કેવો દેશ છે. તો કે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. કારણ તો એના ઘણા બધા કારણો આપણે જોયા હતા કે કુલ શ્રમિકોના 60% શ્રમિકો ખેતી પર આધાર રાખે છે. ખોરાક ઉપરાંત ઉદ્યોગો માટે કાચો માલ ખેતીમાંથી પૂરો પડે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં 22% હિસ્સો કૃષિનો છે. નિકાસમાં પણ પાકો અને તેની પેદાશોનો હિસ્સો 18% જેટલો છે અને ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ હોવાને કારણે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. આ આપણે વાત કરી ચૂક્યા છીએ. સાથે સાથે મિત્રો, આપણે એ પણ વાત કરી હતી કે ભારતમાં કયા કયા કારણોસર કૃષિનો વિકાસ થઈ રહ્યો છે અને કયા કયા કારણોસર કૃષિનો વિકાસ થઈ શક્યો નથી. કૃષિનો વિકાસ થવાના ખૂબ નાના કારણો, ઓછા કારણો હતા કે ફળદ્રુપ મેદાનો, 12 માસ પાક લઈ શકાય તેવી આબોહવા, સિંચાઈની સગવડ, મહેનતુ અને કુશળ ખેડૂત અને સૌથી છેલ્લે કે 12 માસ 2 કે તેથી વધારે પાક લઈ શકાય તેવી અનુકૂળતા. આ તમામ કારણોસર ભારતમાં કૃષિનો વિકાસ સાધી શકાયો છે. મિત્રો, બીજી આપણે સાથે સાથે એ પણ વાત કરી હતી કે કયા કયા કારણોસર કૃષિનો વિકાસ સાધી શકાયો નથી. તો એમાં મિત્રો આપણે વાત કરી હતી, તો મેં તમને ત્યારે પણ કીધું હતું કે એક ખેતરના શેઢે ઊભેલો દુબળો પાતળો ખેડૂત જોઈ લો એટલે આપણને ભારત દેશમાં કૃષિનો વિકાસ ન થવાના કારણો આપોઆપ નજર સમક્ષ આવી જશે. પહેલો પોઈન્ટ હતો મિત્રો ગરીબ અને અભણ ખેડૂત. ત્યાર પછી સિંચાઈની અપૂરતી સગવડ, અનિશ્ચિત વરસાદ, અનિયમિત વરસાદ, કુટુંબનું મોટું કદ, ખેતરોનું નાનું કદ, વસ્તી વૃદ્ધિ, પછી રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ, સુધારેલ બિયારણનો ઓછો ઉપયોગ, આધુનિક યંત્રોનો ઓછો ઉપયોગ અને આધુનિક અથવા વિજ્ઞાન આધારિત કૃષિનો ઓછો ઉપયોગ, પ્રયોગશીલતાને ઉદાસીનતા અથવા પ્રયોગશીલતા તરફ ઉદાસીનતા પણ કહી શકાય. અને સૌથી છેલ્લે શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું અને સાથે સાથે ખેતીને સમાજમાં અપાતો નીચો અથવા ઉતરતો દરજ્જો, આ તમામ કારણોસર ભારતમાં કૃષિનો વિકાસ થઈ શક્યો નથી. અહીંયા સુધી મિત્રો આપણે પ્રથમ લેક્ચરમાં વાત કરી હતી. હવે આપણે દ્વિતીય લેક્ચરમાં કૃષિના પ્રકારો એટલે કે ખેતીના પ્રકારો, કયા કયા પ્રકારની ખેતી હોઈ શકે. જો કૃષિ પ્રકારો અને કૃષિ પદ્ધતિ આ બંને અલગ અલગ છે. અહીંયા આપણે કૃષિના પ્રકારો વિશે વાત કરવાની છે કે ભારતમાં કુલ કેટલા પ્રકારોથી ખેતી કરવામાં આવે છે. તો કે ભારતમાં કુલ 6 પ્રકારોથી ખેતી કરવામાં આવે છે અને એની પદ્ધતિ છે એ પણ 3 છે. એનો આપણે વિગતે પછી અભ્યાસ કરવાનો છે. પરંતુ આજના લેક્ચરમાં આપણે છે કૃષિ પ્રકારો વિશે વિગતે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, આમ જોઈએ મિત્રો તો ભારતના લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિ ખૂબ સારી કહી શકાય તેવી છે નહીં. રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. કે ભારતના લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિ કોણ નક્કી કરે છે? તો કે ખેતી નક્કી કરે છે. ભારતની રાજનીતિ અને ભારતની અર્થવ્યવસ્થા અથવા અર્થતંત્રની વ્યવસ્થા કોણ નક્કી કરે છે? તો કે ભારતની કૃષિ નક્કી કરે છે. કારણ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. મિત્રો, આપણે પહેલા પણ વાત કરી છે કે ભારતની અર્થવ્યવસ્થામાં કૃષિ એટલે કે ખેતીનું ખૂબ મહત્વ હોવાથી આપણે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવી પડે અને
ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, ભારત રાષ્ટ્રીય રાજનીતિ અને સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલ છે. વળી સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોને આધારે કૃષિના પ્રકારો પાડવામાં આવ્યા છે કે ભારતમાં જે કૃષિ જે ખેતી કરવામાં આવે છે એના પ્રકારો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવ્યા છે. તો કે મુખ્ય 3 બાબતો છે. સિંચાઈ પદ્ધતિ કે તમારું જે ખેતર છે તેને કઈ રીતે પાણી પહોંચાડવામાં આવે છે એને આધારે. ત્યાર પછી તમારા ખેતરમાં કયો પાક લેવામાં આવે છે તેના આધારે, અને તમે ખેતરમાં જે પાક કરો છો એમાંથી તમને વળતર રૂપે શું મળે છે અને કેટલું મળે છે. આ 3 બાબતોને આધારે કૃષિના પ્રકારો પાડવામાં આવ્યા છે. કઈ કઈ બાબતો છે? તો કે સિંચાઈ પદ્ધતિ, પહેલા જ વાત કરી કે ખેતર સુધી પાણી પહોંચાડવાની જે રીત છે એને સિંચાઈ કહેવામાં આવે છે. ત્યાર પછી ખેત પેદાશો કે તમે અથવા ખેતીના પાકો કહી શકાય, ખેત પેદાશો કહી શકાય. તમે તમારા ખેતરમાં શું વાવો છો, અને સૌથી છેલ્લે વળતર કે તમારા ખેતરમાં તમે જે પાક વાવ્યો આ પાકને આધારે તમને કેટલું અને કયા પ્રમાણમાં વળતર મળ્યું. આ દરેકને આધારે, આ 3 બાબતોને આધારે કૃષિના 6 પ્રકારો પાડવામાં આવ્યા છે. 3 બાબત છે અને એના આધારે 6 પ્રકારો પાડવામાં આવ્યા છે. કઈ કઈ 3 બાબતો છે? સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો અને વળતર. આ 3 આધારે આપણે કૃષિના 6 પ્રકારો વિશે વિગતે વાત કરવાની છે. કે પહેલો છે જીવન નિર્વાહ ખેતી, બીજું તો કે સૂકી ખેતી, ત્રીજું આર્દ્ર ખેતી, ચોથું સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી, અને પાંચમું બાગાયતી ખેતી, અને છઠ્ઠું સઘન ખેતી. આ 6 પ્રકારો વિશે આપણે વિગતે વાત કરવાની છે. તો સૌથી પહેલા મિત્રો આપણે એ જોઈએ કે કયા કયા 6 પ્રકારો છે, જેથી કરીને આપણને એ 6 પ્રકારો વિશે વિગતે ખ્યાલ આવી જાય. સૌથી પહેલી જીવન નિર્વાહ ખેતી. આ પહેલો પ્રકાર છે કે જીવન નિર્વાહ ખેતી. પછી બીજો જે પ્રકાર છે એને સૂકી ખેતી કહેવામાં આવે છે. એટલે કે સૂકી ખેતી. ત્રીજો પ્રકાર આર્દ્ર ખેતી, એનું બીજું પણ નામ છે ભીની ખેતી. ચોથો પ્રકાર છે સ્થળાંતરિત ખેતી, એનું પણ અન્ય નામ છે, એને ઝૂમ ખેતી પણ કહેવામાં આવે છે. પાંચમો પ્રકાર એટલે બાગાયતી ખેતી. આ મુદ્દા તમે તમારી લેક્ચર બુકમાં લખતા જજો. અને સૌથી છેલ્લે સઘન ખેતી. તો મિત્રો તમારી સમક્ષ 6 પ્રકારની ખેતીના નામ દર્શાવવામાં આવેલા છે કે ભારતની જે કૃષિ છે, ભારતની ખેતીના કેટલા પ્રકારો પડે છે. તો કે ભારતની કૃષિના કુલ 6 પ્રકારો પડે છે. ક્યાં ક્યાં? તો જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર અથવા ભીની ખેતી, સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. એમ 6 પ્રકારો ભારત દેશની જે કૃષિ છે એના પાડવામાં આવેલા છે. અને આ દરેક પ્રકાર વિશે વિગતે માહિતી પણ આપણે લેક્ચરમાં મેળવવાની છે. તો આપણે સૌથી પહેલા જે પ્રથમ પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી, એના વિશે વિગતે વાત કરીએ. મિત્રો અવારનવાર અલગ અલગ રીતે કૃષિ પ્રકારો પૂછાય છે. ઘણી વખત ડાયરેક્ટ સીધું પૂછી નાખે છે કે ભારતમાં કુલ કૃષિ પ્રકારો કેટલા છે સમજાવો. તો સમજાવવાના થાય. ઘણી વખત એમ પણ પૂછવામાં આવે છે કે ભારતના કૃષિ પ્રકારો જણાવી, કોઈ પણ 2 સમજાવો. તો કોઈ પણ સમજાવી શકાય, પરંતુ ઘણી વખત મિત્રો નામ સાથે પૂછવામાં આવે છે કે ભારતના કૃષિ પ્રકારો જણાવી જીવન નિર્વાહ ખેતી વિશે વિગતે સમજૂતી આપો. તો આપણે
માત્ર જીવન નિર્વાહ ખેતી વિશે જ લખવું પડે કે ભારતના કૃષિ પ્રકારો જણાવી સઘન ખેતી અને બાગાયતી ખેતી વિશે સમજૂતી આપો તો 6 પ્રકાર લખવા પડે અને ત્યાર પછી બાગાયતી ખેતી અને સઘન ખેતી વિશે વિગતે વાત કરવી પડે. આમાંથી વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા કે જોડકા કે 1-2 વાક્યમાં ઉત્તર પણ પૂછાઈ શકે છે. એટલા માટે આ દરેક મુદ્દા આપણા માટે ખૂબ મહત્વના છે. એટલા માટે દરેક મુદ્દાને આપણે વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલો જ પોઈન્ટ મિત્રો, તો સૌથી પહેલો પ્રકાર જીવન નિર્વાહ ખેતી. કે ભાઈ જીવન નિર્વાહ ખેતી કોને કહેવામાં આવે છે, એનો મતલબ શું થાય છે, આપણે એને પણ સમજવાનો છે. કે જો મિત્રો, આઝાદ ભારત આપણને ખ્યાલ છે કે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણે આઝાદ થયા અને આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. કે ભારત દેશ આઝાદ થયો અને ત્યાર પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં આવી. આપણે પહેલો જ પણ લખવો પડે મિત્રો કે જીવન નિર્વાહ ખેતી. આપણે જીવન નિર્વાહ ખેતીની વાત કરતા હોઈએ ત્યારે પહેલો જ પોઈન્ટ બનશે આપણો કે આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં આવી હોવા છતાં ભારતના ખેડૂતોની સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. એની પાછળના કારણો પણ આપણને અહીંયા આપેલા છે. પરંતુ સૌથી પહેલા આપણે આ વાત કરીએ કે આઝાદી પછી ઘણી બધી અનેક આયોજન પંચ કે આઝાદી પછી જે આયોજન પંચ જે સમગ્ર ભારતનું આયોજન કરતો હતો અથવા સમગ્ર ભારતના આયોજન માટે અલગ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી. પંચવર્ષીય યોજનાઓ સાંભળ્યું છે. એટલે આઝાદી પછી આ જે આયોજન પંચ છે દ્વારા શું કરવામાં આવ્યું છે તો કે ખેત વિકાસ માટે અનેક યોજનાઓનો અમલ કરવામાં આવ્યો હોવા છતાં શું કન્ડિશન છે તો કે આયોજન પંચ દ્વારા અનેક ખેત યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હોવા છતાં ભારતના ખેડૂતની સ્થિતિ આજે પણ નબળી છે. હોવા છતાં લખવું પડે મિત્રો આપણે દુઃખ સાથે કે ભારતના ખેડૂતની સ્થિતિ કેવી છે તો કે આજે પણ નબળી છે. કે અનેક પ્રયાસો કર્યા, પંચવર્ષીય યોજનાઓ કે આયોજન પંચ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં આજે પણ ભારતના ખેડૂતની સ્થિતિ ખૂબ સારી કહી શકાય નહીં. શા માટે? જો તો કે નાના કદના ખેતરોમાં ભારતના ખેતરો આપણે પહેલા વાત કરી ને કે કુટુંબનું મોટું કદ અને ખેતરોના નાના કદ. હવે નાનું ખેતર હોય મિત્રો તો આપણને તો કે નાના ખેતરમાં મોંઘા બિયારણ, ખાતર અને જંતુનાશકનો ઉપયોગ પોસાય તેમ નથી. સ્વાભાવિક છે કે ખેતર મોટું હોય તો આપણને રાસાયણિક ખાતર છે, જંતુનાશક દવા છે કે મોંઘા અને સુધારેલા બિયારણ ઉપયોગ કરવામાં સરળતા રહે. પરંતુ ભારતના જે ખેડૂત છે એને ખેતરો કેવા છે તો કે ભારતના ખેડૂત છે એના ખેતરો નાના છે. હવે નાના ખેતર હોવાથી આપણે તેમાં મોંઘા બિયારણો, જંતુનાશક અથવા ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરી શકતા નથી. અને
ખેતરમાં થતું ઉત્પાદન. તો શા માટે એને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે એની પણ આપણે વાત કરવાની છે. પરંતુ આપણો બીજો પોઈન્ટ અહીંયા કયો બનશે તો કે નાના કદના ખેતરમાં અથવા ખેતરોમાં. આપણે પહેલા વાત કરી કે ભારતના ખેડૂત છે એના ખેતરો નાના છે અને નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણ, ખાતર અને જંતુનાશક દવા પોસાય તેમ નથી. એટલે નાના ખેતરો છે હવે અમુક જથ્થામાં જ આ બિયારણો, ખાતર કે દવા મળે છે અને એટલો જથ્થો આપણા ખેડૂતને બધાયને જોતો હોતો નથી અને પ્રમાણમાં આ મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશક દવા અથવા જંતુનાશકો ખેડૂત ખરીદી શકતા નથી. સાથે સાથે ખેતરમાં થતું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે અને તેથી તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાય જતું હોવાથી તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે. કે ખેતરમાં એક તો નાના કદના ખેતરો, સાથે સાથે મિત્રો નાના કદના ખેતરો હોવાથી શું થાય છે તો કે નાના કદના ખેતરો હોવાથી પૂરેપૂરું ઉત્પાદન મળે નહીં. કારણ કે ઉત્પાદન ક્યારે મળે તો કે આ બધી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદન મળે. એ તો બધાય માટે શક્ય નથી અને એટલા માટે ખેતરમાં થતું અનાજ અથવા ખેતરમાં પાકતું અનાજ શેમાં વપરાય જાય છે તો કે કુટુંબના ભરણ પોષણમાં વપરાય જાય છે અને તેથી મિત્રો આ ખેતીને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે. ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહ પ્રવૃત્તિ જ ગણાય છે. તેના વ્યવસાય તરીકે સ્વીકારવામાં આવી શકતી નથી. શા માટે તો કે જો મિત્રો અહીંયા જે પોઈન્ટ છે ને કે જીવન નિર્વાહ ખેતી એ આપણને અહીંયા સમજાવવામાં આવ્યો છે છેલ્લે. આપણે પહેલા પણ લખી શકીએ કે ખેતરમાં પાકતું અનાજ અથવા ખેતરમાં ઉત્પાદન થતું અનાજ અથવા ખેતરમાં ઉત્પન્ન થતું અનાજ પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાય જતું હોવાથી તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે. અને ભારતના મોટા ભાગના વિસ્તારમાં આજે પણ ખેતીને જીવન નિર્વાહ તરીકે જ ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે આજે પણ ખેતીને જીવન નિર્વાહ પ્રવૃત્તિ તરીકે જ ગણાય છે અને ભારતના મોટા ભાગના વિસ્તારમાં આજે પણ મિત્રો કૃષિ એક વ્યવસાય તરીકે નહીં પણ કૃષિ એક જીવન નિર્વાહ સાધન તરીકે ઉપયોગમાં લેવાય છે. તો મિત્રો અહીંયા જે આપણે 4 પોઈન્ટમાં વાત કરવાનો પ્રયત્ન કર્યો કે 3 પોઈન્ટમાં જે વાત કરવાનો પ્રયત્ન કર્યો તે પહેલો પોઈન્ટ અથવા ભારતીય કૃષિનો પ્રથમ પ્રકાર જીવન નિર્વાહ ખેતી, એનું બીજું પણ નામ છે આત્મનિર્વાહ ખેતી. હવે એને જીવન નિર્વાહ ખેતી અથવા આત્મનિર્વાહ ખેતી શા માટે કહેવામાં આવે છે એની સ્પષ્ટતા નીચે કરેલી છે કે ખેતરમાં ઉત્પન્ન થતું અનાજ કુટુંબના ભરણ પોષણમાં જ વપરાતું હોવાથી અથવા વપરાય જતું હોવાથી આ ખેતીને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે. એની પહેલા મિત્રો આપણે થોડીક ભારતના ખેડૂતની અથવા ભારતમાં ખેતીના વિકાસ ન થવાના કારણો છે એમાં પણ મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશક દવાની વાત આવી હતી. એ જ અહીંયા કરવાની છે કે નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણ, ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ પોસાય તેમ નથી અને એની પહેલા
આપણે ભારતના ખેડૂતની સ્થિતિ કેવી છે? તો કે આઝાદી પછી આયોજન પંચ દ્વારા અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હોવા છતાં આજે પણ ભારતના ખેડૂતની દિશા ખૂબ સારી કહી શકાય તેવી છે નહીં, એટલે કે આજે પણ નબળી છે. મિત્રો, 3 જ પોઈન્ટમાં આપણે જીવન નિર્વાહ ખેતી સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે. વ્યાખ્યા તો પ્રશ્નમાં છે નિર્વાહ એટલે ભરણ પોષણ કરવું. પોતાના જીવન એટલે જીવ, પોતાના અને પોતાના કુટુંબના ભરણ પોષણમાં તમામ અનાજ વપરાઈ જતું હોવાથી તેને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. એટલે મિત્રો, પહેલો જે કૃષિ પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી, એના વિશે આપણે વિગતે વાત કરી. ત્યાર પછીનો પ્રકાર તો બહુ સહેલો છે, સૂકી ખેતી. કે સૂકી ખેતી કોને કહેવાય? જો મિત્રો, દરેક ખેતીનો પ્રકાર ને ચોક્કસ વ્યાખ્યા આપવામાં આવેલી છે, અને એ વ્યાખ્યા જો આપણે સમજી લઈએ તો ક્યારેય પણ કોઈ પણ પ્રકાર પૂછાય આપણને તેમાં અગવડતા પડશે નહીં. જો તમે કે વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં, માત્ર જમીનમાં, જો બે લાંબુ વાક્ય છે, આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ કે માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના કારણે એક જ પાક લેવામાં આવે છે તેને સૂકી ખેતી કહે છે. સૂકી ખેતી પાણીની સગવડતા ન હોય, વરસાદ પણ પૂરતો ન પડતો હોય, અને જ્યારે વરસાદ પડ્યો હોય એ વરસાદને કારણે જમીનમાં જે ભેજ સંગ્રહાયેલો હોય, આ સંગ્રહ થયેલા ભેજને આધારે વર્ષમાં એક જ પાક લેવામાં આવે તેને સૂકી ખેતી કહે છે. અહીંયા 2-3 કારણો આપણે પહેલા લખવાના છે, અને એ કારણો પણ આપણે શેમાં જોયેલા છે? તો કે એ કારણો પણ આપણે તો કે ભારતમાં કૃષિનો વિકાસ ન થવાના કારણોમાં વાત થયેલી છે. એટલે મિત્રો, સૌથી પહેલા તો સિંચાઈની સગવડ ન હોય, આ પહેલું. સૂકી ખેતી એટલે એમાં પાણી પાવાની જરૂર પડતી હોય નહીં. સૂકી ખેતી. જો પછીનો પ્રકાર આર્દ્ર ખેતી છે ને, એમાં પાછી સિંચાઈની સુવિધાની વાત આવી છે, એટલે બંને એકબીજા સાથે વિરોધી રીતે સંકળાયેલી છે. જો અહીંયા કે વરસાદ ઓછો પડે છે, વ્યાખ્યા કે સિંચાઈની સગવડ ન હોય, વરસાદ ઓછો પડે અને વરસાદને કારણે અથવા વરસાદ પર માત્ર વરસાદ પર આધારિત હોય, અને માત્ર વરસાદ પર આધારિત હોય. જો વરસાદ ઓછો પડે પણ તેમ છતાં વરસાદ પર આધારિત હોય તેને તે ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે. એમ લખો તો પણ ચાલે, પણ સાથે સાથે અહીંયા આપણે જમીનમાં સંગ્રહાયેલા ભેજની પણ વાત કરવાની છે. એટલે કે પહેલા તો સિંચાઈની સગવડ ન હોય, વરસાદ ઓછો પડે અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારમાં જમીનમાં સંગ્રહાયેલા ભેજને કારણે, જમીનમાં વરસાદ પડ્યો હોય અને એમાં જે ભેજ સંગ્રહાયેલો હોય એ ભેજને કારણે એક જ પાક લેવામાં આવે તેને સૂકી ખેતી કહે છે. જો મિત્રો 2 કે 3 અલગ અલગ બાબત આપણને દર્શાવવામાં આવેલી છે. જો કે સૌથી પહેલા
આપણે આટલી બાબતને સમજવાની છે કે સિંચાઈની સગવડ ન હોય, વરસાદ ઓછો પડતો હોય અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં જમીનમાં સંગ્રહાયેલા ભેજને કારણે એક જ પાક લેવામાં આવે તેને સૂકી ખેતી કહે છે કે એક જ પાક લેવામાં આવે. જે જમીનમાં ભેજ છે એટલે કે જમીનમાં પાણી, સિંચાઈની સગવડ તો છે જ નહીં. આપણે પહેલા વાત કરી કે સિંચાઈની સગવડ ન હોય એટલે કે ત્યાં પાણી પાવાનો કોઈ પ્રશ્ન છે નહીં. માત્ર કોના આધારે ખેતી થશે અથવા કોના આધારે, શેના આધારે પાક તૈયાર થશે? તો કે માત્ર ને માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજને કારણે પાક તૈયાર થશે. આ ખેતીને સૂકી એટલે કે પાણી વગરની ખેતી, આપણે તેને તેમ સમજીએ કે સૂકી એટલે શું? તો કે પાણી વગરની ખેતી. આપણે આટલું સમજી લઈએ તો આપણે આ સરળતાથી સમજાવી શકાય. હવે મિત્રો આમાં જુઓ કેવા કેવા પાક લેવામાં આવે છે. તો કે જુવાર, બાજરી અને કઠોળ કે જેને પાણીની જરૂર પડતી નથી અથવા ઓછી પાણીની જરૂર પડે છે. જુવાર એટલે ઝાડ મિત્રો, ખાસ યાદ રાખજો. જુવાર, બાજરી અને કઠોળ. શા માટે? તો કે આ ત્રણ પાકને પાણીની ઓછી જરૂર પડે છે. આપણે ગુજરાતમાં ભાલ પ્રદેશ તમે સાંભળ્યો હશે મિત્રો કે ભાલ પ્રદેશમાં સૂકી ખેતી કરવામાં આવે છે અને ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થાય ત્યાર પછી ભેજવાળી જમીનમાં આ રીતે ચણાનો પાક લેવામાં આવે છે. ભાલ પ્રદેશ અને મિત્રો પોરબંદરમાં ઘેડ વિસ્તાર, જૂનાગઢ અને પોરબંદર વચ્ચે જે ઘેડ વિસ્તાર આવ્યો છે ત્યાં પણ સૂકી ખેતી કરવામાં આવે છે. એની સ્પષ્ટતા આપણી ટેક્સ્ટ બુકમાં નથી, પણ આજે પણ ચોમાસું પૂરું થાય ત્યાર પછી જમીનમાં જે ભેજ રહેલો છે એના આધારે ભાલ પ્રદેશમાં અને ઘેડ વિસ્તારમાં ચણાના પાક લેવામાં આવે છે. સંપૂર્ણ પાક પૂરો થાય ત્યાં સુધી એક પણ વખત પાણી આપવામાં આવતું નથી, કારણ કે નામ છે સૂકી ખેતી, પાણી વગર થતી ખેતી. અને આમાં કેટલા પાક થશે મિત્રો? 3. જુવાર એટલે કે ઝાર, બાજરી અને કઠોળ. શા માટે? તો કે પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકો જ લેવામાં આવે છે. અને કયા કયા વિસ્તારમાં સૂકી ખેતી થશે મિત્રો? તો અહીંયા ભાલ પ્રદેશ અને ઘેડ વિસ્તાર. ઘેડ વિસ્તાર અને ભાલ પ્રદેશમાં સૂકી ખેતી કરવામાં આવે છે. તો આ મિત્રો અને આ બંનેમાં કઈ કઈ વસ્તુ? તો કે ઘઉં ભાલમાં અને ઘેડમાં ચણા જેવા પાકો લેવામાં આવે છે. આ વાત થઈ ગઈ મિત્રો સૂકી ખેતીની. ખૂબ સરળ રીતે તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણે મિત્રો 2 કૃષિ પ્રકારો વિશે વિગતે વાત કરી, જીવન નિર્વાહ ખેતી અને સૂકી ખેતી. સૂકી ખેતી આપણને બતાવે છે કે સિંચાઈની સગવડ ન હોય, વરસાદ ઓછો પડે અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે વર્ષમાં એક જ પાક લેવામાં આવે તેને સૂકી ખેતી કહેવામાં આવે છે. સાથે સાથે મિત્રો આ ખેતીમાં કયા કયા પાક લેવામાં આવે છે? તો કે સૂકી ખેતીમાં જુવાર, બાજરી અને કઠોળ જેવા ઓછી પાણીની જરૂરિયાતવાળા પાકો જ લેવામાં આવે છે. અને ગુજરાતમાં ક્યાં ક્યાં સૂકી ખેતી થાય છે? તો કે ગુજરાતમાં ભાલ વિસ્તાર અને ઘેડ વિસ્તારમાં સૂકી ખેતી દ્વારા ઘઉં અને ચણાના પાકો લેવામાં આવે છે. તો મિત્રો 2 પ્રકાર વિશે આપણે ખૂબ વિગતે વાત કરી અને સૌથી છેલ્લે ત્રીજો પ્રકાર પણ આજના લેક્ચરમાં આપણે જોઈ લઈએ, એટલે કે આર્દ્ર ખેતી વિશે પણ આપણે વાત કરવાની છે, જેને આર્દ્ર ખેતી અથવા ભીની ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આના કરતા તદ્દન વિરોધી છે. ત્યાં સિંચાઈની પૂરેપૂરી સગવડ છે. વરસાદ ન પડે તો સિંચાઈની સગવડ દ્વારા પાકને પાણી આપવાની વ્યવસ્થા
કરવામાં આવી હશે અને આવા વિસ્તારમાં અથવા આવી ખેતીમાં આપણે ખૂબ સરસ મજાના કપાસ, શેરડી, ડાંગર, ઘઉં જેવા પાકો કરી શકીએ છીએ. એટલે કે ત્રીજો પ્રકાર આર્દ્ર ખેતી વિશે આપણે વાત કરવાની છે, જેથી કરીને ખેતીના ત્રણ પ્રકારો, 6 માંથી 3 પ્રકારો વિશે આપણે વિગતે વાત કરી શકાય. આર્દ્ર ખેતી અથવા વાત કરીએ તો કે ભીની ખેતી પણ તેને કહી શકાય. આર્દ્ર ખેતી અથવા ભીની ખેતી જો હોય મિત્રો, જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારમાં એટલે કે આર્દ્ર ખેતી અથવા ભીની ખેતી કરવામાં આવે છે. ઓલા તદ્દન વિરોધી સૂકી ખેતીમાં શું હતું તો કે સિંચાઈની સગવડ ન હતી, વરસાદ ઓછો પડતો. અહીંયા શું લખવું પડશે આપણે? જ્યાં અથવા જે વિસ્તારમાં પણ લખી શકાય મિત્રો કે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ હોય સૂકી ખેતીમાં તો કે વરસાદનું પ્રમાણ ઓછું હતું, અહીંયા તો કે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ હોય અને સાથે સિંચાઈની પણ પૂરતી સગવડ હોય, બે પૂરેપૂરી સરળતા છે. વરસાદ પણ ખૂબ પડે છે અને સિંચાઈની પણ પૂરતી સગવડતા છે. એવા વિસ્તારમાં અથવા એવા વિસ્તારમાં આર્દ્ર ખેતી કરવામાં આવે છે. ત્યાં આર્દ્ર અથવા ભીની ખેતી કરવામાં આવે છે. આપેલો પોઈન્ટ મિત્રો કે સૂકી ખેતી આપણે વાત કરી હતી અને આ ભીની ખેતી છે. સૂકી ખેતી અને ભીની ખેતી એકબીજા કરતા વિરોધી બાબત ધરાવે છે. ભીની ખેતીમાં તો કે વરસાદનું પૂરેપૂરું પ્રમાણ હોય, સાથે સાથે સિંચાઈની પણ પૂરેપૂરી સગવડતા હોય છે. જોઈએ મિત્રો આ ફાયદો શું છે કે વરસાદ ઓછો પડે અથવા વરસાદ ન પડે અથવા ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા પાકને પાણી આપવામાં આવે છે. કે કદાચ પૂરેપૂરો વરસાદ પડે છે પણ તેમ છતાં વરસાદ ન પડે કે ઓછો પડે તેવી સ્થિતિમાં સિંચાઈ દ્વારા એક કરતા વધારે પાક લઈ શકાય છે. અને તેમાં કેવા કેવા પાક થાય છે તો કે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં જેવા પાકો કરવામાં આવે છે. અને શાકભાજી પણ થઈ શકે મિત્રો, કારણ કે પાણીની પૂરેપૂરી સગવડતા ત્યાં થઈ રહે છે. તો અહીંયા મિત્રો આપણે આર્દ્ર ખેતી અથવા ભીની ખેતીની વાત કરી, જે સૂકી ખેતી કરતા વિરોધી છે. તેમાં તો કે જુવાર, બાજરી અને કઠોળ લેવામાં આવે છે. અહીંયા જેને ખૂબ પાણીની જરૂર છે એવા પાકો લેવામાં આવે છે. અહીંયા આપણે બે બાબતની પૂરેપૂરી સરળતા હશે. કઈ કઈ તો કે વરસાદનું પ્રમાણ. સૌથી પહેલા તો આર્દ્ર ખેતી ક્યાં થાય અથવા કેવા વિસ્તારમાં કરી શકાય તો કે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ હોય અને સિંચાઈની પૂરતી સગવડતા હોય ત્યાં આર્દ્ર ખેતી અથવા ભીની ખેતી કરવામાં આવે છે. પછી વરસાદ ન આવે અથવા વરસાદ ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા આ વિસ્તારમાં પાકને પાણી આપીને એક કરતા વધારે પાક લઈ શકાય છે. અને આર્દ્ર ખેતીમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી જેવા પાકો લેવામાં આવે છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે 3 કૃષિ પ્રકારો વિશે વિગતે વાત કરી. કુલ કૃષિ પ્રકારો 6 છે,
એમાંથી 3 પ્રકાર એટલે કે જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી અને આર્દ્ર ખેતી વિશે વિગતે વાત કરી. આશા રાખું કે દરેક વિદ્યાર્થી ભાઈ અને બહેનને આ બાબત સરળતાથી સમજાઈ ગઈ છે. મિત્રો, લેક્ચર બુક ફરજિયાત બનાવી અને દરેક લેક્ચરમાં આપણી શાળામાંથી કોઈ પણ વિષયનો લેક્ચર હોય એ લેક્ચરને તમારે તમારી બુકમાં લખી લેવાનો છે, જેથી કરીને સમજવામાં પૂરેપૂરી સરળતા રહે. તો મિત્રો, આજનો બીજો લેક્ચર પણ તમારી લેક્ચર બુકમાં લખી લેજો અને સાથે સાથે આ વર્ગનો ઉત્તમમાં ઉત્તમ ઉપયોગ કરીને સારામાં સારી કૃષિ પ્રકારો વિશેની માહિતી પ્રાપ્ત કરો એવી અભિલાષા સાથે મા સરસ્વતીને વંદન કરીને અહીંયા આજનો વર્ગ પૂર્ણ કરું છું. અસ્તુ.